ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવાયો છે। આ અવસરે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી। ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે। આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડાવી યાતનાઓ આપીને તેમના બલિદાનની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસીઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહેતા હોય છે। ભરૂચ શહેરમાં આવેલા એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથલિક ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ। ચર્ચોમાં ભક્તિ ગીતો, બાઇબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરવામાં આવ્યું। આ પ્રસંગે એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચના પાડક રેવ જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો। તેમણે માનવતા, પ્રેમ અને ક્ષમાના મૂલ્યો પર ભાર મૂકતા દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ રીતે ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાઇડેનો તહેવાર શાંતિપૂર્ણ અને માહોલ વચ્ચે મનાવાયો હતો। મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું। આજના દિવસે અમે ચર્ચમાં મંડળીના વાલાઓ સાથે ભેગા મળ્યા અને અમે દેશને માટે, જગતને માટે પ્રાર્થના કરી અને જગતની સુખાકારીને માટે, ભારત દેશની સમૃદ્ધિને માટે અમે ખાસ પ્રાર્થનામાં જોડાયા। અને આજનો દિવસ એ ભલો શુક્રવાર છે કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જાતને માટે પોતાનું બલિદાન આપ્યું અને એમના બલિદાનમાં બધાનો ઉદ્ધાર છે, બધાનો મોક્ષ છે અને જે કોઈ વિશ્વાસ કરે છે તેને મોક્ષ મળે છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું એ યાદ કરતા આજે અમે એને ભલા શુક્રવાર તરીકે ઉજવીએ છીએ અને આજના ખાસ દિવસે અમારા તરફથી ભરૂચના સર્વ લોકોને અમે અમારા તરફથી શુભેચ્છાઓ, સુખાકારી પાઠવીએ છીએ। થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા TV ન્યૂઝ ભરૂચ।